મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી જનધન ખાતાઓ હેઠળ કેવાયસીની ચકાસણી હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ગ્રામીણ સ્તરે ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા સમાજના દરેક વર્ગ સુધી નાણાકીય સેવાઓનો લાભ પહોંચે તે માટે 3 માસની ઝુંબેશ યોજાશે। જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં હાલના નિષ્ક્રિય પ્રધાનમંત્રી જનધન ખાતાઓ હેઠળ કેવાયસીની ચકાસણી, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને અટલ પેન્શન યોજના હેઠળ નોંધણી અને પુખ્ત વયના લોકો માટે બેંક ખાતું ખોલવું અને ડિજિટલ છેતરપિંડી નિવારણ પર જાગૃતિ સત્રનું પણ આયોજન થશે। લીડ બેંક મેનેજરે આ ઝુંબેશ દરમિયાન મહીસાગર જિલ્લાની બેંકોનો સંપર્ક કરી વધુમાં વધુ લાભાર્થીઓને લાભ લેવા અપીલ કરી છે। સરકાર તરફથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસથી 3 મહિનાનું સ્પેશિયલ સેચ્યુરેશન કેમ્પ ચાલુ કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં 4 મેજર મુદ્દા છે। પહેલો મુદ્દો છે જેમનું ખાતું ન હોય એમનું ખાતું જનધન ખાતું ખોલવામાં આવશે। બીજો મુદ્દો છે સોશિયલ સિક્યોરિટી સ્કીમ, જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને અટલ પેન્શન યોજના, આ 3 સ્કીમો સોશિયલ સિક્યોરિટી સ્કીમમાં આવે છે। એ સ્કીમના માટે એનરોલમેન્ટ કરવામાં આવશે। જે કોઈ લાભાર્થીએ આ સોશિયલ સિક્યોરિટી સ્કીમની લાભ ન લીધો હોય એ આ કેમ્પમાં આપણી નોંધણી કરાવી લે। ચોથો મુદ્દો છે ડિજિટલ ફ્રોડ બહુ થઈ રહ્યા છે, તમને જાણકારી આપવામાં આવશે કે તમને આ ફ્રોડથી કેવી રીતે બચવાનું હોય।